સાબરકાંઠા જિલ્લામાંથી અલગ થઈ વર્ષ 2013માં અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક બનેલું મોડાસા પ્રાંતીય અને રાષ્ટ્રીય સ્તરે કૃષિ નિકાસ માટેનું આર્થિક કેન્દ્ર બન્યું છે। મોડાસા ફાર્મસી, શિક્ષણ અને એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રે તેની ક્ષિતિજો વિસ્તારી રહ્યું છે। ત્યારે TV13 ગુજરાતીએ મોડાસાના વિકાસની હરણફાળમાં સહયોગ કરનારા ઉદ્યોગકારો, સામાજિક અગ્રણીઓ સહિતનાનું સન્માન કરવા ખાસ મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું। TV13ના ઉપક્રમે આયોજિત મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમમાં પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને મોડાસા જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરના હસ્તે મોડાસાના અગ્રણીઓનું સન્માન કરાયું। TV13 ગુજરાતી ન્યૂઝ ચેનલના માલિક મુન્નાભાઈ ગઢવી અને એડિટર કમ CEO દીપક રાજાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ મોડાસાને બોર્ડર પરનું રાજ્યનું પ્રથમ શહેર ગણાવ્યું હતું। પંડિત દીનદયાળજીની જે વિચારધારા છે કે છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું, એના ઘરે તમામ સુખ સગવડો હોય, અને એ વિચારધારાને નરેન્દ્રભાઈ સાહેબે સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે। પણ TV13 એક સરસ પહેલ કરી છે। એ પહેલ એવી કરી કે ભાઈ મોટા મોટા મહાનગરની અંદર તો તમામ લોકો સન્માન કરે, પણ નાના તાલુકા લેવલે જઈ એક જિલ્લાના એક તાલુકામાં જઈ અને ત્યાં આગળ જઈને સન્માન કરવું, અને ત્યાંની જે પ્રતિભાઓ છે, ધારો કે અહીંયા આવે તો સરસ અમારા સાહેબને વળવાનું થયું કે ભાઈ 2 રૂપિયામાં કોઈને જમાડી શકાય આજના જમાનામાં? તો આ શક્ય છે। મેં પૂછ્યું કેટલા રૂપિયામાં ડીશ પડે છે, અને છેલ્લા 32 વર્ષથી 33 વર્ષથી કાર્ય કરી રહ્યા છે। તો પરિકલ્પના કરીએ કે ભાઈ આ એક સેવાકીય પ્રવૃત્તિની અંદર પણ કન્ટિન્યુઅસલી મેન્ટેન કરવી એ કેટલી ઇમ્પોર્ટન્ટ બાબત છે। મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરનારા 10 જેટલા ખેડૂતોનું પણ સન્માન કરાયું। કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લીના ઉદ્યોગકારો, સ્થાનિક પ્રતિભાઓ, શિક્ષણ, તબીબી જગત સહિતના વિવિધ ક્ષેત્રના 22 અગ્રણીઓનું સન્માન કરાયું। આ ચેનલ મારફતે મેં પૂછ્યું કે આ તમારી TV13 મને તો કંઈ ટીવીમાં જોવા નહીં મળી જતા સુધી, હું તો નવો જ જોઉં છું, કારણ કે ના હજી તો હવા આવશે। પણ સારી વાત છે, તમે એક આ શરૂઆત કરી છે, અને મને એમ લાગે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની 340 જેટલી વિવિધ યોજનાઓ છે, એ યોજનાઓ આપના માધ્યમથી લોકો સુધી પહોંચે અને લોકોને એનો લાભ મળે। સાથે સાથે TV13 ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારું કામ કરે। TV13ની આ નવતર પહેલને મોડાસામાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો। અત્યાર સુધી માત્ર શહેરોમાં આયોજિત થતા એવોર્ડ સમારોહને પ્રથમ વખત જ જિલ્લા અને તાલુકા કક્ષાએ લઈ જવાની પહેલ શરૂ કરી છે, જેમાં આગામી દિવસોમાં વધુ જિલ્લાઓનો ઉમેરો થશે। સોનલ અનડકટ, TV13 મોડાસા।